ગુજરાતના રાજકારણમાં હંમેશા નિર્ણાયક ભૂમિકા ભજવતા પાટીદાર સમાજને ફરીથી કોંગ્રેસ પક્ષ સાથે જોડવાના ઉદ્દેશ્ય સાથે સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા એક મહત્વપૂર્ણ પાટીદાર વિમર્શ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરત શહેરના યોગી ચોક વિસ્તારમાં યોજાયેલી આ બેઠકમાં મોટી સંખ્યામાં પાટીદાર સમાજના અગ્રણીઓ, આગેવાનો તેમજ સ્થાનિક લોકો ઉત્સાહપૂર્વક ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસ સમિતિ દ્વારા આ બેઠકનું આયોજન પાટીદાર સમાજને પક્ષ સાથે ફરીથી કઈ રીતે જોડી શકાય તે અંગે ઊંડાણપૂર્વક ચર્ચા કરવા માટે કરવામાં આવ્યું હતું. પાટીદાર અનામત આંદોલન બાદ રાજ્યના રાજકારણમાં આવેલા પરિવર્તનને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ પક્ષ આગામી ચૂંટણીઓમાં સમાજનો વિશ્વાસ અને સમર્થન ફરીથી મેળવવા માટેની રણનીતિ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. આ બેઠક માત્ર રાજકીય રણનીતિ પૂરતી સીમિત ન રહેતા તેમાં પાટીદાર સમાજની સમસ્યાઓ અને પડકારો બાબતે પણ વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી. અગ્રણીઓએ શિક્ષણ, રોજગાર, ખેતી અને અન્ય સામાજિક મુદ્દાઓ પર પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. તદુપરાંત આગામી દિવસોમાં યોજાનારી મહત્વપૂર્ણ ચૂંટણીઓમાં કોંગ્રેસ પક્ષ કઈ રીતે પાટીદારોનું મજબૂત સમર્થન મેળવી શકે તે અંગે બેઠકમાં ઉપસ્થિત આગેવાનો પાસેથી મૂલ્યવાન સૂચનો પણ મેળવવામાં આવ્યા હતા. કોંગ્રેસે આ સૂચનોને પક્ષની ભાવિ નીતિઓ અને ચૂંટણીલક્ષી કાર્યક્રમોમાં સમાવિષ્ટ કરવાની ખાતરી આપી હતી. કોંગ્રેસના સ્થાનિક નેતાઓએ આશા વ્યક્ત કરી હતી કે આ પ્રકારની વિમર્શ બેઠકો થકી પાટીદાર સમાજ સાથેનો સંવાદ વધુ મજબૂત બનશે અને પક્ષને રાજ્યના રાજકારણમાં ફરીથી પોતાનું સ્થાન મજબૂત કરવામાં મદદ મળશે. કોંગ્રેસ નેતા અશોક અધેવાળેએ જણાવ્યું હતું કે આજે પાટીદાર વિમર્શની જે મીટિંગ મળી સુરત શહેર કોંગ્રેસ દ્વારા તો મુદ્દાઓ પાટીદાર સંગઠન મજબૂત બનાવવા માટે કોંગ્રેસ પ્રેરિત ખાસ તો એ મુદ્દો હતો. ત્યારબાદ એ ખાસ હતું કે અમારા રાષ્ટ્રીય નેતૃત્વ જે વોટ ચોર ગાદી છોડનો જે આ કાર્યક્રમ આપીએ છીએ એ કાર્યક્રમના ભાગ પણ અમારી સાથે હતો અને વધારેમાં વધારે પાટીદારો કંઈ ન કંઈ પક્ષથી જે વિમુખ થયા છે તો એમને વધારેમાં વધારે જોડવા આવતા સમયમાં નવા કાર્યક્રમો અમે બીજાને આપવાના છીએ. એ મહાસભાનું આયોજન કરવાના છીએ. એ સાથે જ વધારેમાં વધારે પાટીદાર સમાજને કોંગ્રેસમાં જોડવાનું અમે અભિયાન ઉપાડ્યું છે. મુદ્દાઓ જો ગણીએ તો ગુજરાતની અંદર અનેક એવા મુદ્દાઓ છે જે ભ્રષ્ટાચાર છે કે યુનિવર્સિટીના મુદ્દાઓ હોય, ખેડૂતોના મુદ્દાઓ હોય, અનેક એવા મુદ્દાઓ છે કે જે એ દરેક મુદ્દાઓને લઈને કોંગ્રેસ પક્ષ આગળ ચલાવવાનો છે. આજે પાટીદાર વિમર્શની જે મિટિંગ મળી સુરત શહેર કોંગ્રેસ દ્વારા, તો મુદ્દાઓ પાટીદાર સંગઠન મજબૂત બનાવવા માટે કોંગ્રેસ પ્રેરિત ખાસ તો એ મુદ્દો હતો. પછી એક ખાસ એ હતું કે અમારા રાષ્ટ્રીય નેતૃત્વ જે વોટસોર ગદ્દીશોરનું જે કાર્યક્રમ આપીએ છીએ એ કાર્યક્રમના ભાગ પણ અમારે સાથે હતો અને વધારેમાં વધારે પાટીદારો કંઈ ના કંઈ પક્ષથી જે વિમુખ થયા છે તો એમને વધારેમાં વધારે જોડવા આવતા સમયમાં નવા કાર્યક્રમો અમે બીજા આપવાના છે. એ મહાસભાનું આયોજન કરવાના છીએ. એ સાથે જ વધારેમાં વધારે પાટીદાર સમાજને કોંગ્રેસમાં જોડવાનું અમે અભિયાન ઉપાડ્યું છે. અનેક એવા મુદ્દા છે, તો કેવા મુદ્દાને ખાસ લેશો કે કોંગ્રેસ તરફી લોકો વળે? મુદ્દાઓ જો ગણીએ તો ગુજરાતની અંદર અનેક એવા મુદ્દાઓ છે. ભ્રષ્ટાચાર છે કે યુનિવર્સિટીના મુદ્દાઓ હોય, ખેડૂતોના મુદ્દાઓ હોય, અનેક એવા મુદ્દાઓ છે કે જે એ દરેક મુદ્દાઓને લઈને અને કોંગ્રેસ પક્ષ આગળ ચાલવાનો છે.